રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી ભારત પાકિસ્તાન સરહદ પર 6 પાયલોટનો ઇતિહાસ. તાલિબાને બદલો લીધો. શાહબાઝ શરીફના કાર્યાલય સહિત અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોનથી હુમલો કર્યો. સિનેપોલિસ ઇન્ડિયાએ ઓસ્કર ફિલ્મ ફેસ્ટિવલ 2026 લોન્ચ કર્યો. 6 માર્ચથી માત્ર ₹149માં સિનર્સ સહિતની 7 નોમિનેટેડ ફિલ્મો ફરી મોટા પડદા પર રજૂ થશે. કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત અન્ય 23 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. રાજસ્થાનમાં નાઈ સમાજની દીકરી પર દુષ્કર્મ હત્યા. કલેક્ટરને આવેદનપત્ર. ન્યાયની માંગ કરવામાં આવી. ટરુઆ ગામે અસામાજિક તત્વો સામે પોલીસની ટીમ જઈ કડક કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ સ્થાપના વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદ બુરજ ખાતે ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી દ્વારા લિખિત સાબરમતી નેવિગેશન અનફુલફિલ્ડ 1894 બ્લુ પ્રિન્ટ પુસ્તકનું વિમોચન કરાયું. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.